brought to you by V-Guard, prepared by Sensodyne and Vimal. We are Zebra. હવે વાત કરવી છે ભાવનગરની, કારણ કે ખનીજ માફિયાઓએ હવે હદ વટાવી દીધી છે। હવે માફિયાઓ સરકારી અધિકારીઓની કરાવી રહ્યા છે જાસૂસી। ભાવનગરમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ કરી રહ્યા હતા જાસૂસી। ત્યારે જુઓ કેવી રીતે ભાવનગરમાં ચાલી રહ્યું છે ખનીજ માફિયાનું નેટવર્ક અને કેવી રીતે સરકારી અધિકારીઓની કરવામાં આવી રહી છે જાસૂસી। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। ખનીજ માફિયાઓ બેફામ। અધિકારીઓની થઈ રહી છે જાસૂસી। માફિયાઓની ભ્રમજાળ। કોણ કોણ થઈ રહ્યું છે શિકાર? આ દ્રશ્યો ભાવનગરના છે, જ્યાં ખનીજ માફિયાઓ બેફામ રીતે કરી રહ્યા છે રેતી ખનન, નદીઓની કરી રહ્યા છે એસી તેસી। જો કે આ વચ્ચે સૌથી ચોંકાવનારી વાત એ છે કે હવે ખનીજ માફિયાઓ એટલા બેફામ થયા છે કે હવે તો અધિકારીઓની જાસૂસી પણ કરવામાં આવી રહી છે। હવે ખનીજ વિભાગના અધિકારીઓની પળે પળ રેકી કરતા હોવાનું સામે આવ્યું છે। માફિયાઓ ગેરકાયદે ખનન કરી શકે અને પકડાય નહીં તે માટે સરકારી અધિકારીઓનું લોકેશન, વાહનોના નંબર, વાહનો ક્યાં અને કયા રસ્તે જાય છે તેની વિગતો મેળવતા હતા અને કોઈ અધિકારી આવે એ પહેલા જ એલર્ટ થઈને ફરાર થઈ જતા હતા। આ કાંડમાં હાલ 5 શખ્સો સામે નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જે પૈકી 2 શખ્સો પકડાઈ ગયા છે। 24ના રોજ અમે જ્યારે કચેરી સમય દરમિયાન કામ અમારા ઓફિસમાં હતા, ત્યારે લંચના સમયમાં અમે નીચે ઉતરતા એક શંકાસ્પદ 3 વ્યક્તિઓ અમને જણાતા અમે એના નામ ઠામ પૂછવા જતાં ત્રણેય લોકો ભાગવાની કોશિશ કરી, એટલે અમને વધારે શંકા ગઈ। એટલે એમાંથી ભાગવા 3 પૈકી એક ઈસમ અમારા હાથમાં આવી જતા એમની અમને તલાશી લેતા 2 મોબાઈલ મળી આવ્યા। બંને મોબાઈલમાંથી એક મોબાઈલના નોટિફિકેશનમાં ચેક કરતા અમને આવા શંકાસ્પદ ગ્રુપો કે જેના મારફતે એ લોકો અમારી રેકી કરી અને મેસેજો ખનીજ માફિયાઓ સુધી પહોંચાડે છે, અને અમે જ્યારે તંત્ર પહોંચે એ પહેલાં જેમનો મેસેજ પહોંચી જાય અને જે ખનીજ ચોરી કરતા હોય એ લોકો અલર્ટ થઈ જાય અને ખનીજ ચોરીને એમને પ્રાધાન્ય મળતું હતું। 26 મેના રોજ આ મામલો સામે આવ્યો હતો, જ્યારે ભૂસ્તર અધિકારી લંચ માટે ઓફિસથી બહાર આવ્યા ત્યારે કમ્પાઉન્ડમાં સિક્યુરિટી ગાર્ડ સાથે 3 શંકાસ્પદ શખ્સોને જોયા। આ પછી 3 શખ્સોની પૂછપરછ કરાઈ ત્યારે તેઓ ભાગવા લાગ્યા। આ દરમિયાન યુવરાજસિંહ વાઢેર નામનો એક શખ્સ હાથમાં આવી ગયો અને તેનો મોબાઈલ ચેક કરતા સરકારી અધિકારીઓની રેકીનો પર્દાફાશ થયો। જો કે ભાગી ગયેલા 2 શખ્સો કૃપાલસિંહ વાઢેર અને બીજો નાનુ મલિક હોવાનું સામે આવ્યું હતું। આ શખ્સો ખનીજ માફિયાઓ માટે રેકી કરતા હતા। તેમના અલગ અલગ 6 જેટલા વોટ્સએપ ગ્રુપ હતા, જેના સભ્યો પાસેથી પૈસા લેવાતા હતા। આ ગ્રુપના સભ્યો સરકારી અધિકારીઓ પર બાજ નજર રાખતા। નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ ઇન્સ્પેક્ટર, ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરતા। તેઓ ફિલ્ડમાં નીકળતા અધિકારીઓના તમામ પગલાંનો ટ્રેક રાખી તેની માહિતી ગ્રુપમાં મોકલતા, જેથી ખનીજ માફિયાઓ એલર્ટ થઈ જતા હતા। આ ઉપરાંત ખનન માટે પોલીસ, ખનીજ વિભાગના અધિકારીઓ અને આરટીઓ અધિકારી હપ્તા લેતા હોવાના પણ આક્ષેપ લાગ્યા છે। ભૂસ્તર શાસ્ત્રીએ આપેલી ફરિયાદના આધારે યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર, કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર, કુલદીપસિંહ મહાવીરસિંહ અને નાનુભાઈ માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। સમગ્ર તપાસના અંતે યુવરાજસિંહ ગુલાબસિંહ અને કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર આ 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। Brought to you by V-Guard, prepared by Sensodyne and Vimal. We are Zebra.